રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ઓગસ્ટ 2026 તુલા રાશિનું સંપૂર્ણ માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હૃદયથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, નવો મહિનો એટલે કે ઓગસ્ટ 2026 આપણા જીવનમાં નવા રંગો, નવી આશાઓ અને અવનવા પડકારો લઈને આવી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ તુલા રાશિના જાતકો માટે પૂરો મહિનો કેવો રહેશે? આપણા કરિયર, ધંધા, વેપાર, નાણાકીય સ્થિતિ, પારિવારિક જીવન, સ્વાસ્થ્ય અને પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો કયા વિશેષ સંકેતો આપી રહ્યો છે? તો આવો વિગતવાર અને વિસ્તારપૂર્વક જાણીએ તુલા રાશિનું આ ઓગસ્ટ મહિનાનું માસિક રાશિફળ. તુલા રાશિ, લિબ્રા. ઓગસ્ટ 2026 માસિક રાશિફળ. પહેલું, કરિયર તેમજ નોકરી. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ તુલા રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં નકારાત્મક ઉર્જા જોવા મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો અથવા લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તો આ મહિનાના મધ્ય ભાગમાં તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. સહકર્મચારીઓનો સહયોગ પૂરેપૂરો મળશે, જેના કારણે મોટા પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. ઓફિસની રાજનીતિથી ખાસ દૂર રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ ફળદાયી સાબિત થશે. વેપાર તેમજ આર્થિક સ્થિતિ, બિઝનેસ એન્ડ ફાઇનાન્સ. વ્યવસાય તેમજ વેપાર સાથે જોડાયેલા લોકો માટે ઓગસ્ટ મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત સાબિત થશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો કોઈ અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લઈને આગળ વધવું ફાયદાકારક રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં અચાનક નાણાકીય લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ગ્રાહકો સાથેના સંબંધો વધુ મજબૂત બનવાથી બજારમાં તમારી સાંખ વધી શકે છે. જો કોઈ જૂની ઉઘરાણી બાકી હોય તો તે પણ આસાનીથી પાછી પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક જીવન તેમજ સંબંધો, ફેમિલી એન્ડ રિલેશનશિપ. આ મહિને પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહેશે. ઘરના વડીલોના આશીર્વાદથી પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે. સંતાનો તરફથી કોઈ સંતોષજનક સમાચાર મળશે, જે તમારા મન ગદગદ કરી દેશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ અને મધુર બનશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાની અથવા ટૂંકા પ્રવાસની સુંદર યોજના પણ બની શકે છે, જેનાથી પારિવારિક બોન્ડિંગ વધુ મજબૂત બની શકે છે. પ્રેમ તેમજ વિવાહ જીવન, લવ એન્ડ મેરેજ. પ્રેમ સંબંધોની બાબતમાં ઓગસ્ટ મહિનો તુલા રાશિના યુવા વર્ગ માટે રોમાંચક રહેશે. જો તમે કોઈને પોતાના દિલની વાત કહેવા માંગતા હોવ તો આ મહિનો ખૂબ જ અનુકૂળ સાબિત થશે. પોઝિટિવ રિસ્પોન્સ મળવાની પૂરી શક્યતાઓ બની રહી છે. વિવાહિત જાતકોના જીવનમાં પરસ્પર પ્રેમ અને સમજણ વધશે. જીવનસાથી સાથેનો સમય ખૂબ જ આનંદદાયક વીતશે અને ભૂતકાળના ગેરસમજણો દૂર થશે. સ્વાસ્થ્ય તેમજ તબિયતની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ
આ મહિનો સામાન્ય રીતે સારો રહેશે, છતાં મોસમી ફેરફારોને કારણે સાંધાના દુખાવા કે થાક જેવી નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. માટે યોગ, પ્રાણાયામ અને નિયમિત વ્યાયામને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવવો ખૂબ જ હિતાવક રહેશે. બહારનું ખાવા પીવાનું ટાળવું અને પૂરતા પ્રમાણમાં પાણી જરૂરથી પીવું. માનસિક શાંતિ માટે ધ્યાન, મેડિટેશન કરવાનો આદત પાડો, જેનાથી તણાવ દૂર રહેશે. ખાસ સલાહ તેમજ ઉપાય: મહિના દરમિયાન શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા અર્ચના જરૂરથી કરવી તેમજ સફેદ વસ્તુઓનું દાન પણ જરૂરથી કરવું શુભ માનવામાં આવે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ખાસ ન કરવી, વિવેક બુદ્ધિથી કામ લેવું હિતાવક રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું છું મુકુંદ જોશી. પ્રિય દર્શક મિત્રો, આ હતું ઓગસ્ટ 2026નું તુલા રાશિનું સંપૂર્ણ અને વિસ્તારપૂર્વક માસિક રાશિફળ. આપને આ રાશિફળ કેવું લાગ્યું તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને આપણા પરિવારજનોને પણ શેર કરજો. અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી મેળવવા માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવી જ રીતે દૈનિક, સાપ્તાહિક અને માસિક રાશિફળના માધ્યમથી આપની સાથે જોડાયેલા રહીશું. આપ સૌનો એક સુંદર, સફળ અને મંગળમય દિવસ, મહિનાની ખૂબ જ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.